નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ નવરાત્રીનો આરંભ ક્યારે થાય છે, પૂર્ણ ક્યારે થાય છે અને આ 9 દિવસોમાં માના 9 સ્વરૂપ છે જેની પૂજા આપણે કરવી જોઈએ. આ 6 કર્મો આ નવરાત્રી દરમિયાન અવશ્ય કરવા જોઈએ, જેનાથી માની અનંત કૃપા આપણા ઉપર વરસે. માં કયા સ્વરૂપથી પૂજાય છે અને આ નવરાત્રીમાં કઈ વાતની સાવધાની રાખવી, સવિસ્તાર સાથે જે તમારી સમક્ષ ચર્ચા કરવા જઈ રહ્યો છું. મિત્રો, આ નવરાત્રીનો જે વિડીયો તમારી સમક્ષ મૂકું છું એ સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો. તમને નવરાત્રીની વિશેષ ચર્ચા આપણે જાણવા મળશે. 3 ઓક્ટોબરથી માના દિવસો ચાલુ થાય, નવરાત્રીનો આરંભ થાય છે. ગુરુવારના દિવસે આરંભ થાય છે અને 12 ઓક્ટોબરના દિવસે વિજયાદશમીનો મહાપર્વ આપણે બધા ઉજવીએ છીએ. માના 9 સ્વરૂપ છે, જેમાંનું પ્રથમ સ્વરૂપ છે માં શૈલપુત્રી, માનું બીજું સ્વરૂપ છે માં બ્રહ્મચારિણી, માનું ત્રીજું સ્વરૂપ છે માં ચંદ્રઘંટા, માનું ચોથું સ્વરૂપ છે કુષ્માંડા, માનું 5મું સ્વરૂપ છે સ્કંદ માતા, માનું 6થું સ્વરૂપ છે માં કાત્યાયની, માનું 7મું સ્વરૂપ છે કાળરાત્રી, માનું 8મું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી, માનું 9મું સ્વરૂપ છે મહાગૌરી. આ માના સ્વરૂપ અલગ અલગ રીતે દિવસોમાં પૂજા આપણે કરીએ છીએ. હવે માનું આગમન કઈ રીતે થાય છે? માનું આગમન છે એ પાલખીમાં થાય છે અને માનું ગમન છે એ પોતે ચાલીને જાય છે. આમ તો આપણા ધર્મ સિદ્ધાંતો અને ધર્મશાસ્ત્રમાં જે પાલખી ઉપરમાં આવે એ જ્યોતિષશાસ્ત્ર એમ કહે છે માણસો માટે કષ્ટકારક છે, પણ માં આવે એ દિવસો આપણા શુભ બની જાય છે. હવે એના માટે આપણે શું કરવું જોઈએ? શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. સાથે આ 9 દિવસમાં આ 6 કર્મ અવશ્ય કરવા જ જોઈએ. જે માને આ 6 કામો કરે છે, માના દરેક રીતે એમના જે પણ કાર્યો હોય જરૂર પૂર્ણ થાય છે. કોઈ પણ કામ માની કૃપાથી જ પરિપૂર્ણ થાય છે. માની અનંત કૃપા જ્યારે એ સંતાન એની માને યાદ કરે ત્યારે માં એની માથે અમી વર્ષા કરે છે. માં તો સિદ્ધિદાત્રી છે, માં કાત્યાયની છે. જે રીતે માની ઉપાસના કરે ને માં એને એવી જ સિદ્ધિ આપે છે. સૌથી પહેલા તો આપણા ઘરની અંદર પેલો નિયમ, પેલું કાર્ય કરવાનું એ છે માના નામની ઘટ સ્થાપના, એટલે કે કળશની સ્થાપના અવશ્ય કરવી જોઈએ. જે ગરબા સ્વરૂપે ઘણી જગ્યાએ સ્થાપના કરે છે, પણ કળશની સ્થાપના કઈ રીતે કરવી? તો કે કળશની અંદર દરેક વસ્તુ દ્રવ્ય પધરાવી અને કળશની સ્થાપના કરવી જોઈએ. કોઈ વિદ્વત બ્રાહ્મણને બોલાવીને કળશની સ્થાપના કરો, કેમ કે મંત્રને આધીન દેવતાઓ છે. જે મંત્રોથી આવાહિત કરી દરેક વસ્તુને અમૃતમય કળશ બનાવીને સ્થાપના કરવામાં આવે, જેમાં ઝવેરાનું આપણે જે રોપીએ છીએ, આજે આપણે બધા જોઈએ છે ને કે ઝવેરા બહારથી લઈ આવે છે, એમ નહીં, ભક્તિના ઝવેરા આવીએ એ ઉત્તમ ગણવામાં આવ્યા છે. જે તૈયાર વસ્તુ આવે છે એ તો ખાલી દેખાવ ખાતર છે, નહીં. માના નામની જે સ્થાપના કરે, ભગવાન વરુણ ભગવાનની પૂજાથી આરંભ કરી અને દરેક વસ્તુ પધરાવે. સાથે બીજું કાર્ય છે એ બહુ જરૂરી છે, માના નામની જ્યોત ચાલુ કરવી. જ્યોત છે એ ચાલુ કરીએ. આખા બ્રહ્માંડની અંદર માની કૃપા છે તે આપણે બધા જીવિત શ્વાસની ક્રિયા કરીએ છીએ. હે માં, હું જે જ્યોત ચાલુ કરું છું ને એ મારી બુદ્ધિને જ્યોત જગાડી દો, મારી સદબુદ્ધિને આપ કલ્યાણ કરો, આવા આશીર્વાદ આપો. આ ભાવનાથી જ્યોત અખંડ રાખવી જોઈએ. એ 9 દિવસ સુધી, 9 દિવસ સુધી એકદમ જેમ જ્યોત ચાલુ હોય એમ આપણી ભક્તિની જ્યોત પણ માની સામે ચાલુ રાખીએ. એ ઉપાસના દિવસો છે. આ આજનો જમાનો, આજનો સમય બધી જગ્યાએ પરિવર્તન છે, પણ આ 9 દિવસ છે ને એ માના ઉપાસનામાં, જે માની ઉપાસનામાં બેસી જાય ને, માં એની માથે જે કલ્યાણકારી બને છે. ઉપવાસનો મતલબ શું થાય? એટલે નજીક, માની બાજુમાં નજીક બેસે અને માને યાદ કરી એટલે ઉપવાસ. કેવળ ભૂખું રહેવું એ ઉપવાસ નથી, કે ખાવું જ નહીં અને ઉપવાસ માની લે ઉપવાસ જ નથી. એ તો કેવલ આપણે શરીરને
ભૂખ આપીએ છીએ, શરીરમાં કંઈ ખાઈએ નહીં, એ નહીં, માની બાજુમાં રહીએ એ સાચો ઉપવાસ છે. એટલે કે ત્રીજું કામ કરવું છે ઉપવાસ કરવું. ઉપવાસ ન કરી શકો તો એક સમયે ભોજન કરી, એક સમયે ફરાળ કરી અને માના નામના જપ કરવા. પછી કોઈ પણ રીતે આપ સ્તોત્રના પાઠ કરો, દુર્ગા સપ્તશતીના કુંજિકા સ્તોત્રના પાઠ કરો, કે પહેલો અધ્યાય, બીજો અધ્યાય, 5મો અધ્યાય, 11મો અધ્યાય, અથવા દેવી પુરાણ વાંચો. માના કોઈ પણ મંત્ર ના આવડે, નવારણ મંત્રના જપ કરો. અને ખાસ કરીને 9 દિવસ તો નવારણ મંત્રના જપ કરવા જ જોઈએ. એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, અથવા ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ, આ રીતે બોલે છે બધા. વિચ્ચે નમઃ એટલે નમવું થાય. નવારણ મંત્રના જપ કરો. શરૂઆત ભગવાન શ્રી ગણેશથી કરો. ઓમ ગણેશાય નમઃ. તમારા કુળદેવીની અવશ્ય પૂજા કરવી જોઈએ. સાથે શાસ્ત્ર એમ કહે છે કે જગ જનને યાદ કરીએ છીએ તો જગન આપણે જન્મ આપ્યો છે એ માતાને ભૂલવાની જ નથી. જો જગજનનીને યાદ કરીએ, જગજનનીની ઉપાસના કરીએ, આપણી માને ભૂલી જઈએ, આપણા માનું અપમાન કરીએ, આપણા માને કોઈ પણ આશ્રમમાં મૂકી આવે તો એ જગજનની આપણી પણ સેવાનો સ્વીકાર કરતા નથી. સાથે 3 વ્યક્તિનું અપમાન તો ન જ કરવું. આ 9 દિવસ સુધી બહુ સાવધાની રાખવી. આ 3 વ્યક્તિ કોણ છે? એક તો આપણી માં, બીજું આપણા ધર્મપત્ની, એનું પણ અપમાન ન જ કરવું. સાથે ધર્મના નિયમ બતાવ્યા છે કે આપણે વ્રત કરીએ તો ક્રોધ ન કરવો, દ્વેષ ન કરવો, નિંદા ન કરવી, સાથે સત્યનું પાલન કરવું અને ઉપાસના કરવી. આપણા ધર્મપત્ની, આપણા માં અને ત્રીજા છે બેન દીકરી. ખૂબ ભાવથી એને આપણે એની સાથે જે ક્રિયા કરવાની હોય, વ્યવહારિક ક્રિયા છે એ રીતે વર્તવું જોઈએ, પ્રેમનું વર્તન કરવું જોઈએ. તો જ માં આપણી ઉપાસનાનો સ્વીકાર કરે છે. આ સમય બદલાનો છે મિત્રો. જ્યાં કોઈ વખાણ કરે કે આ મોટું મંદિર છે, તમે એની માનતા કરો તો તમારા દરેક કાર્યો પરિપૂર્ણ થઈ જાય, એટલે આપણે આપણા કુળદેવીને ભૂલી જઈએ, આપણી માને ભૂલી જઈએ અને અન્ય જગ્યાએ અન્યનું શરણું લઈએ. જે માં કલ્યાણ કરે ને એ બીજું કોઈ કલ્યાણ કરી જ ન શકે. માને જ ખબર છે કે મારા સંતાનને ક્યારે ભૂખ લાગે, મારા સંતાનને શું જોઈએ છે. સાથે આ ઉપવાસની સાથે અભિમાન ન કરવું. આ ઉપવાસ કરતા હોય, માનું સ્મરણ કરતા હોય ત્યારે આપણે કોઈની સેવા ન લેવી. આપણે શું કરીએ કે વ્રતનો અભિમાન કરીએ છીએ. હું રહ્યો છું એટલે હું કોઈ કામ નહીં કરું, હું કોઈ કાર્ય નહીં કરું. સાંસારિક માં રીધા પછી સાંસારિક ના જે વ્યવહાર છે એ તો પાલન કરવાના છે, પણ સાથે સાથે ઉપવાસ અને આપણે માની ઉપાસના કરવાની છે. સાંસારિકમાં રહીને વ્રત કરીએ, એનું અભિમાન કરીએ તો પણ વ્રતનું ફળ મળતું નથી. માતા પિતાની સેવા અવશ્ય કરવાની, પછી કોઈ પણ વ્રત કરો તો એનું ફળ મળે છે. સાથે ઘરમાં ઝઘડા કરતા હોય, ઘરમાં વિવાદ કરતા હોય, ઘરમાં કંકાસ કરતા હોય અને આપણે વ્રત કરવાનું, ઉપાસના કરવાનું ઢોંગ કરીએ તો પણ એ વ્રતનું ફળ મળતું નથી. આપણે પ્રિય બોલવું, સજ્જનતા, આ બધા લક્ષણો છે ને સંસ્કાર છે. સંસ્કારો સાથે આપણા જે ધર્મશાસ્ત્ર બતાવ્યા છે એનું સિંચન કરવું એ જ મોટામાં મોટું વ્રત છે. બીજાનો વાક કાઢવો નહીં, આપણે સ્વયંનું આચરણ સુધારવું એ ઉત્તમ કાર્ય છે, તો જ વ્રતનું ફળ મળે છે. ત્રીજું કામ, નિત્ય પાઠ કરવો. માની આપ જે માનો છો એ સાંજના સમયે, રાત્રે નિત્ય પાઠ કરવો. આપણે કોઈ પણ સ્તોત્ર ના આવડે તો કુંજિકા સ્તોત્રનો પાઠ કરો. સિદ્ધ કુંજિકા સ્તોત્ર છે. આ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરશો, તમારા જે પણ કાર્યો છે અવશ્ય માની કૃપાથી અવશ્ય પૂર્ણ થશે. પણ શ્રદ્ધા રાખવી જોઈએ. આપણે બીજામાંથી બહુ શ્રદ્ધા રાખીએ છીએ, આપણી માને ભૂલી જઈએ છીએ. માં આપણા કુળની રક્ષા કરે છે, આપણી રક્ષા કરે છે, પણ ઈષ્ટદેવ બહુ વધવા લાગ્યા છે, ઈષ્ટગુરુ બહુ વધવા લાગ્યા છે. ઈષ્ટદેવની પૂજા કરવું સારી વાત છે, પણ કુળદેવી, એક ગુરુ અને એક દેવી, આની ઉપાસના કરો એ ઉત્તમ બતાવવામાં આવ્યું છે. સાથે ચોથું કાર્ય છે, આપણે આપણા ઘરની અંદર માની છબી હોય
તો જે રીતે સામાન્ય સ્નાન કરાવો, મૂર્તિ હોય તો એમને સારી રીતે સ્નાન કરાવો, પંચામૃત સ્નાન કરાવો, ગંધોદક સ્નાન કરાવો. તમને કોઈ પણ મંત્ર ના આવડતા હોય, કુળદેવી નામ લઈને સ્નાન કરાવો. જેમ કે અમારા કુળદેવીમાં અભ્યાયમાં છે, અભ્યાય દેવીએ નમઃ, જલ ચડાવીએ અથવા પંચામૃત ચડાવીએ તો પંચામૃત સ્નાનમ સમર્પયામિ, 2 વખત જલ ચડાવો, શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ, શુદ્ધ જલ આચમન્યમ સમર્પયામિ. બસ કુળદેવીનું નામ લ્યો. એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. માનસિક જપ કરો. આ 5મું કાર્ય છે. આખા દિવસમાં જે કાર્ય કરતા 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 આપણા જે ઉપાસના દિવસો છે એમાં અવશ્ય આ દિવસોમાં જપ કરવા. નવારણ મંત્ર એટલા માટે કહું છું કે માં આવે છે પાલખીમાં, જાય છે ગમન રીતે, તો નવારણ મંત્રનો અવશ્ય જપ કરવો, જેનાથી કોઈનું કષ્ટ દૂર થશે. સાથે 5મું કામ છે, તમારાથી થાય એટલી કન્યાનું પૂજન કરાવો. નિત્ય થાય તો બહુ ઉત્તમ છે. રોજ 9 કન્યાને જમાડો, રોજ 9 કન્યાને જમાડી ન શકીએ તો 1 કન્યાને જમાડો. નિત્ય ન જમાડી શકીએ તો છેલ્લા દિવસે 1 કન્યા, 3 કન્યા, 5 કન્યા, જે આપની શક્તિ હોય એ પ્રમાણે કન્યાને જમાડો. સાથે નવરાત્રિમાં લાલ વસ્તુનું માને શણગાર અર્પણ કરો. લાલ પુષ્પ છે, ચૂંદડી છે, કોઈ પણ 16 શણગાર છે, એમાંથી જે યથાશક્તિ છે એ મંદિરમાં દાન પણ કરી શકો. તમારી મૂર્તિ હોય તો તેમાં પણ આપ સુંદર મજાનો શણગાર કરો. પણ મિત્રો એક વાત યાદ રાખજો, ભક્તિ છે એ દેખાવ માટે નથી. ભક્તિ છે એ હૃદયથી નીકળે છે. બીજાનો દેખાવ કે બીજાની જે મંદિર છે એની બહુ સુંદર શણગાર કર્યો છે, રોજ એ સારો સારો શણગાર લાવે છે તો એ કરે છે ને મારે કરવું છે એમ નહીં. રોજ હું કહું છું તમારી શક્તિ પ્રમાણે દાન કરો, તમારી શક્તિ પ્રમાણે કોઈ પણ વસ્તુનું કાર્ય કરો. આપણે દેખાવમાં આવીને ભક્તિ કરીએ એ તો દેખાવ ભક્તિ કહેવાય. કેવલ સ્વયં હૃદયથી નીકળે એ ભક્તિ ઉત્તમ ગણવામાં આવી છે. આ 6 કર્મ જો કરવામાં આવે તો મને લાગે છે કે માની કૃપા અવશ્ય થાય અને થાય. સાથે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો, આ માહિતી તમને કેવી લાગી, જરૂર કોમેન્ટ બોક્સમાં કહેજો. સાથે જય માતાજી તમારા કુળદેવનું નામ અવશ્ય લખજો. મિત્રો જે માધ્યમથી વિડીયો જોતા હો, યુટ્યુબના માધ્યમથી વિડીયો જોતા હો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો. સાથે ઘણા બધા મિત્રોના કોલ આવે છે કે શાસ્ત્રીજી અમારી જન્મકુંડલી બતાવી છે, જ્યોતિષ જોવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે કોલ કરી એપોઇન્ટમેન્ટ નોંધાવી અને આપ આવી શકો છો. મિત્રો તમને દરેક પ્રકારની શાસ્ત્રોક્ત જન્મકુંડલીના માધ્યમથી માહિતી દેવામાં આવશે. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.